સુરતના લાભેશ્વર અંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 7 જેટલા ઇસમોએ વાહનોની તોડફોડ કરી છે। 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી। સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી હતી। સુરતના લાભેશ્વર અંબાવાડી પાસે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। 7 જેટલા ઇસમોએ વાહનોની કરી તોડફોડ। 2 રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી। સામાન્ય બોલાચાલી બાદ તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટના લાભેશ્વર પોલીસ ચોકી આવેલી છે। ગુનેગારો બેફામ બનતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। વરાછા પોલીસે આ સમગ્ર મામલે હાલ તો તપાસ હાથ ધરી છે। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોંડલ કેટલી ગાડી ને કઈ કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ ઠામ નથી ખબર। આગળની કેટલું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર 1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર 1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી અમે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।